આમ ભૂકામાં મેં હે ને ચરેરી કરીને ભાઈ પાણી કાઢી એમ ખરે ને કર્યું હે ને માંદડું પથાણ કરી નાખ્યું ભાઈ સારું હોય નતો. ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈએ. તો આજનું ગુડ મોર્નિંગ મારું ભૂકાના ઝાકડા પર થયું છે ભાઈ. આજના સવારના પોરમાં આપણે ભૂકાનો ઝાકડો ભરવા આવ્યા છે કેમ કે અત્યારે જેમ વરસાદ નજીક આવતો જાય એમ આપણે વાડીનું કામ પણ વધતું જાય છે. તો જો આટલો બધો છે ને આપણે ભરી લીધો છે ઝાકડો. આપણે તો ખાલી દાબવામાં જોઈએ, દાબવા આપણે થોડા ભરી દઈએ. ભરવો તો પડે પણ મેં કીધું હવે છે ને આપણે ફોરું કામ ગોતી લઈએ કેમ કે દાબવું છે ને ફોરવું પડે, વરી ઉપાડવી બધું અઘરું લાગે. તો મિત્રો આપણે અહીંયા ભૂકાનું ટેલર અહીંયા લગાડી દીધું છે અને આપણો ભૂકો છે ને બગડી ગયો હતો થોડોક ઉપર છે ને બગડી ગયો હતો. આ બધો છે ને કારો થઈ ગયો ઉપર છારી જેવો થઈ ગયો છે પણ હે ને અંદર એવો ને એવો ભૂકો રહ્યો, ખાલી ઉપર જ છે ને પાણી પડ્યું ને એમાં બગડી ગયો હતો. તો આપણે છે ને અત્યારે ભરી લઈએ કેમ કે વરસાદની અત્યારે અગાસી છે. હા મારી મમ્મી જો પાણી દેવાય. વાહ ભાઈ વાહ, તમે 120 વર્ષના થાવ છે ને. પાણી તરફ બહુ લાગે કેમ કે આપણે ભૂકા ઢગલા ને ઉપર ઉભા એટલે. તો ભાઈ આ બાજુ છે ને વાદળ છાયા જેવું વાતાવરણ થઈ ગયું, વાદળા પણ છે ને થઈ ગયા છે ભાઈ. વરસાદ ના આવે તો સારું કહેવાય કેમ કે અત્યારે અમે ભૂકો ભરી. તો મારે છે ને ભૂકાન જોરી નાખવી છે થોડીક. આપણે એને પ્રેક્ટિસ કરી લઈએ કઈ રીતના નખાઈએ. કોઈ દી નાખી જ નહીં પણ આજે નાખી લઈએ. જોઈ લે મારા મમ્મીનો યુનિફોર્મ. અમે ના કામ કરીએ આવું. રખડું એટલે હાવ રખડું. કામ ધંધી નો કરો ને, માતાજી સુખી રાખે તમને. હા પણ માતાજી સુખી રાખે બરોબર. હા સહન ના થાય આ રીતે. આપણે ભૂકો ફરતા થાકી રહ્યા હતા એટલે ને આપણે સ્પ્રાઇટ નો બોટલ લઈ આવ્યા. જોઈ રહ્યા કેટલા રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. 1 લીટરનો અને આવે સોડાની બોટલ 50 રૂપિયાનો આવે 55 રૂપિયા ભાઈ. 5 રૂપિયા ડિસ્કાઉન્ટ દીધું છે ભાઈ. એ બધું કેવા ના હોય ભાઈ. ડિસ્કાઉન્ટ કઈ હોય નહીં ભાઈ. આપણે ભાઈ સ્પ્રાઇટની બોટલ છે ને પી માથે એને ઉપર ચગરે. એ તો ચગરતા જ રહ્યો કેમ કે કામ કરે એને જ જડે. આપણે કઈ કામ કરવું નહીં, રખડવું જોઈએ આપણે કે એટલે જડે નહીં વસ્તુ બરોબર. માતાજી સુખી રાખે. આવા દીકરા છે ને બધાને દઈએ કેમ કે બાપુને પાણી કોણ ભાઈ આપણે જ દઈએ બરોબર. પાણી નહીં સોડા હે, પાણી ભરવા તમે પોગરો ના કરે. આવા દીકરા કોઈ પાસે ના આવે કેમ કે પાણી કોણ ભાઈ, પાણી કોઈ પાતું જ નથી હજી. તો આપણે મિત્રો ભૂકાનો ઝાકડો એને ભરી લીધો છે ને પેક કરી દીધો છે નાળાથી બધે બાંધી દીધો છે, કાયદેસર કરી દીધો છે. તો વાહે નાળા બાળા બધું બંધ થઈ ગયું કારણ કે હે ને આપણે આપણો રસ્તો છે ને જરા ખરાબ છે એટલા માટે થડકા ના આવે વાહેથી ને ભૂકો નીકળી જાય એવા માટે આ લુગડું વાહે બાંધી દીધું ને નાળાની બધી હરું ને એવું બાંધી દીધું છે. અત્યારના 4 વાગ્યા છે ને વરસાદ ભાઈ આવ્યો ને અમે ચરોય પણ બગાડ્યો. આમ જોતા આમ પાણી બધું થઈ ગયો. ઓહો ભાઈ આ ખેડૂત કિને કહેવા જાય. આમ જ બધું બગડે અમારું ભાઈ. અત્યારે જ અમે ઠલાવ્યો, ટ્રેક્ટર વાળો અટાણે ઠલવવા આવ્યો ભાઈ. આપણે એને ઠલવવાનો હતો મોડો ભાઈ અને ભાઈ આપણા નસીબમાં ના હોય ને ભૂકો. બીક જ હતી ભાઈ. એવડો તપ ને ગરમી ને પાછી એકતા લાઇટ નથી અને ફોનમાં મારે ચાર્જિંગ નહોતું એટલે ભાઈ આપણે ક્લિપ ના લીધી ને ચરો આપણે એને બગાડ્યો. આમથી ને પાણી આવ્યું ને અહીંયા જો આમ બધું આડું કરવું પડ્યું. જો આમ ભૂકામાં અમે હે ને ચરેરી કરીને ભાઈ પાણી કાઢી એમ ને આ ભાઈ ધોરિયાની જેમ પાણી અહીંયા ભરાઈ ગયું હે ભાઈ. બગડ્યો તો બગડ્યો ભાઈ. હવે કિને કહેવા જાઉં ભાઈ અને આને ચરવા દેજો ભાઈ બરોબર. આપણે અમે બગડી ગયા પછી કાંઈ 2-4 જરી ભાઈ બગડે ભાઈ જતા આમનો ભાઈ ઢાઈકો તો પણ હે ને તોય ભાઈ માર્ગથી પાણી આવે ને એ કોઈનું રોકાય નહીં. વરસાદનું ઉડું પાણી આવે ને એ કોઈથી રોકાય નહીં. તો ભાઈ બગડ્યો ભાઈ થોડો ભાઈ. આ ઘા સહન ના થાય હો ભાઈ. માતાજી સુખી રાખે ભાઈ. એમ જોતા પાણી ફૂલ ભરાઈ ગયું આમાં. ઓહો એ જોતા બગાડ્યો પણ ચરો બગાડ્યો વડામાં. તમારા ધંધા બધા
ભાઈ આ છે ને આ દુઃખ ખેડૂત સમજી શકે, બીજું કોઈ ના સમજી શકે. કેમ કે આપણે ચરો બગાડો વાડી હતો ને તો ના બગડત. આજે આજ ટાણ કે અમે ભર્યો ચરો એટલે બગડ્યો ને. આ ભાઈ છે ને ખેડૂત સમજી શકે દુઃખ. જો આટલો ઢાઈકો હતો ને તી તો એ છતાં આપણે આ મારગડું પાણી આવે ને એ રોકાણું નહીં, તે આમાં ગળી ગયું છે પાણી. હવે થયું ભાઈ અડધો ચરો અમે તો એ નાખી દીધો તો આપણા ધારિયામાં, તો એ ભાઈ અડધો ચરો બગડશે ભાઈ. ખાઈ લે રાખે ભાઈ. હવે આખા સહન થાય નહીં ભાઈ, કીને કહેવા જાવ. જો આટલી ઉતાંબર આવ્યા હે ને હાથેથી ચરો ભરાય. ખપારી અહીંયા પીડીને બધું અહીંયા પીડ્યું, હાથેથી ચરા ભરાય. વાહ ભાઈ વાહ. મિત્રું એટલે હું ભાઈ સમજાય, મિત્ર કહેવાય, મિત્રું ની મિત્ર. તો ભાઈ આ પાણી છે ને એ આપણે કાઢવાનું છે ઓલી બાજુ. કેમ કે અહીંયા ભૂકો નડી ગયો છે એટલે પાણી છે ને આમથી જાતું નથી. આમથી તો એ થોડું થોડું પાણી આપણે વાંએ પારો કર્યો છે તો અહીંયા પાણી ભરાણું છે. તો આપણે આ પાણી છે ને કાઢી લઈએ. અહીંયા ઢોરતા જો એ ખરે ને કર્યું છે ને માંદડું પથાણ કરી નાખ્યું ભાઈ. સારું હોય નતો પણ હા પથાણ કરે. અમારી મમ્મી ધંધા, અમારા મમ્મીના ધંધા થઈ કે આજે જ સારું કામ કર્યું. આ મારા વડી માના ને છે ને મારા વડી મમ્મીના હે ધંધા. જો હવે ભરી રાખું ભરો, હવે બીજું કાંઈ ના થાય. આપણે જોતા આ પાણી ભરાણું હવે આને ખાલી કરો ભાઈ. તો ભાઈ આપણો ચરો હરાઈ ગયો છે અને અમારી હાલત જો જોતા મમ્મી હે ને થાકી ગયા હે. જો ચરો આવીને પંખાને હવે બેઠા ને હવે તમે પોરો ખાવ બધું ભાઈ કામ થઈ ગયું હે. તો એ છતાં ભાઈ ચરો આપણો બગડ્યો છે. ભાઈ હે ને વરસાદ આપણે ભૂકો ઠલાવ્યો, ટ્રેક્ટરમાં જતો ટ્રોલીમાં ઠલાવ્યો અને ડાયરેક્ટ મેં આવ્યો ભાઈ. તો થોડોક ઘણો ચરો બગડ્યો ભાઈ. કેટલો ચરો બગડ્યો હે? ઘણો બગડ્યો, થોડોક જોરી બગડ્યો. વા તાર બાપુ કઈ ના કે તારી ભરવું, તારી ભર્યો તો અહીંયા આટલો જોરી બગડી ગઈ. તો ભાઈ થોડો ઘણો ચરો બગડ્યો ભાઈ, પણ હરાઈ ગયો. ઢારી એમ ક્લિયર બધું નખાઈ ગયું છે ભાઈ. હાઈલે રાખે ભાઈ ને તમે જોતા હાલત જતા. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને બ્લેક કલરનો શર્ટ ઠપકાર લીધો ભાઈ ને. અત્યારે અમારે જવું છે ગામમાં, થોડુંક કામ છે, કામ પતાવતું આવું ભાઈ. વાતાવરણ એક ખુલ્લું થઈ ગયું. જેટલા વાદળા હતા ને વરહી ગયા. અને આમ જો વાતાવરણ તમે જો હાવ એકે વાદળા નથી, આમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું. હાવ ચોખ્ખું એટલે હાવ ચોખ્ખું ભાઈ. સારું કહેવાય ભાઈ, ચોખ્ખું થઈ ગયું ભાઈ. ચરોય થોડોક બગાડ્યો છે અને વરસાદે પણ થોડોક આવ્યો પણ ચરો બગાડી નાખ્યો. અમારો જેટલો ચરો હતો ને એ બધો બગડી ગયો છે. આઈલે રાખે એવું ભાઈ. આ ઘા સહન થતા નથી. જા કંઈક બજાર હે ને હાવ વથાણ થઈ ગયા. એમને ચરો જેટલો હતો નીચે એ હે ને હાવ એટલે હાવ બગડી ગયો હે. જવા દો. તો આપણે ગામમાં ગયા હતા ને તો આપણે છે ને કિનલી સોડા લઈ આવ્યા. મેં કહ્યું ઠંડા પડો ભાઈ. અત્યાર લગીનમાં ગરમ હતા, વરસાદ આવતો હતો અને માથે ચરા ઉપર છે ને પાણી પડતું હતું ભાઈ. ને આમ જો કિનલી સોડા લઈ આવ્યા છે ને તો અમે કીધું આપણે ટાઢા પડી. તો લ્યો ભરો તમે કિનલી સોડા ભરો ભાઈ. કિનલી સોડા હે ભાઈ. તો ભાઈ આ ધક ધક અવાજ આવે છે સનેડાનો ભાઈ. તો અહીંયા છે ને રાપ હાલે છે જો સનેડાથી રાપ હાલે છે. તો આપણે છે ને હડકની વાડી આવ્યા અત્યારે. તો અહીંયા જ આપણે છે ને વ્લોગનું એન્ડિંગ કરી કે વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ. મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં.